નમસ્કાર મિત્રો, આપણા ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવા પર ખોટા આરોપ લગાવવામાં આવ્યા છે અને ચેતરભાઈ વસાવા આ જે છૂટો ગ્લાસ ફેંકીને માર્યો હતો, જેમાં ચેતરભાઈ વસાવાને જે 307 કલમ લગાવી દીધી છે તે સરેરાશ ખોટી છે અને જો છૂટો ગ્લાસ ફેંકીને કોઈને મારીએ તો તેનું મૃત્યુ ના થાય અને 307 કલમ તેના પર લગાવવામાં આવે નહીં. તો મિત્રો, આ ભાજપ સરકાર છે. ભાજપ સરકારનો કદાચ છે તેનો કોઈ નેતા હોત કે કોઈ ધારાસભ્ય હોત તો કદાચ એને આવો કંઈ ગુનો કર્યો હોત તો તે એવું કહી દોત કે ગ્લાસની જ ભૂલ હતી કે ગ્લાસ તે સામેવાળા વ્યક્તિને જઈને વાગ્યો અને તે સામેવાળા વ્યક્તિ પર જ કેસ કરી નાખોત. એવું મિત્રો બધા લોકોનું કહેવું છે અને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા આ માહિતી મળી રહી છે. તો મિત્રો, તેના વિશે તમારું શું કહેવું છે તે તમે જરૂર કોમેન્ટ કરજો. અને મિત્રો, જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. તો મિત્રો, આપણા ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવા કે 11 તારીખના દિવસે જેલની બહાર આવવાના હતા. તો મિત્રો, તેમની અમુક કારણોસર જામીન અરજી નામંજૂર થઈ અને ચેતરભાઈ વસાવા જેલની બહાર ના આવી શક્યા. તો મિત્રો, હવે ચેતરભાઈ વસાવા કઈ તારીખના જેલની બહાર આવશે તે હજી સુધી કોઈ પણ તારીખ નક્કી કરવામાં આવી નથી કે કોઈ પણ તારીખ જાહેર કરવામાં આવી નથી કે ચેતરભાઈ વસાવા કઈ તારીખના જેલની બહાર આવશે અને કેટલા વાગ્યે આવશે. તો મિત્રો, ચેતરભાઈ વસાવાના જેવા જ જામીન મંજૂર થઈ જશે તેવા જ ચેતરભાઈ વસાવા જેલની બહાર આવી જશે. અને મિત્રો, તમે કોને સપોર્ટ કરો છો, ચેતરભાઈ વસાવાને કે સંજય વસાવાને, તે તમે જરૂર કોમેન્ટ કરજો. અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો.